જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં દર્દીઓના લાભાર્થે રાજ્ય સરકાર દ્વારા એક રોગી કલ્યાણ સમિતિની રચના કરી છે। આ સમિતિમાં સરકાર દ્વારા વર્ષે દાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। આ ગ્રાન્ટના પૈસા વાપરવાનો પાવર જામનગર સરકારી ડેન્ટલ કોલેજના ડીન પાસે છે। 3 મહિના પહેલા ડીનની સહીથી 1.36 કરોડ જેવી જંગી રકમની ઉચાપત થઈ હોવાની વિગતો જાહેર થઈ હતી। અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। થોડા સમય પહેલા ઉચાપત કેસના આરોપી એવા કરાર આધારિત કર્મચારી શોભિત ગર્ગની જામીન અરજી અંગેની સુનાવણીમાં જામનગર સેશન્સ કોર્ટે પોલીસને કહ્યું હતું કે ડેન્ટલ કોલેજના ડીનની સહીથી આ સરકારી પૈસા કરાર આધારિત કર્મચારીના પર્સનલ એકાઉન્ટમાં ગયા છે, તો ડેન્ટલ કોલેજના ડીનને આ કેસમાં આરોપી કેમ ન બનાવ્યા તેવો વેધક પ્રશ્ન કરી ત્રણેય તપાસનીશ ફોજદારોને કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો હતો। ત્યારબાદ જામનગર કોર્ટ દ્વારા આ કેસ અંગે લેખિતમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલય અને રાજ્યના ગૃહ મંત્રાલયમાં આ અંગેનો રિપોર્ટ કર્યો હતો। આ રિપોર્ટમાં પણ પોલીસની તપાસ અંગે કોર્ટ દ્વારા શંકા કરવામાં આવી હતી। આ પોલીસ ફરિયાદને 3 મહિના જેવો સમય થવા આવતા જામનગર બી ડિવિઝને તાજેતરમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું છે। આ ચાર્જશીટમાં પણ આરોપી તરીકે 2 જ આરોપીનો ઉલ્લેખ છે। કોર્ટ દ્વારા કરવામાં આવેલ શંકાની પણ પોલીસે નોંધ લીધી નથી। આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે આ 1.36 કરોડના ઉચાપત કેસ અંગે એક તપાસનીશ ટીમ બનાવી હતી। આ તપાસનીશ ટીમે ભૂતકાળના પણ આર્થિક વ્યવહારો ચકાસ્યા હતા। આ આર્થિક વ્યવહારોમાં 50 લાખથી વધુની ઉચાપત થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના ગાંધીનગર ખાતે ખૂબ જ મોટા પડઘા પડ્યા છે। રાજ્ય સરકારે પણ આ બાબતની ગંભીરતા લઈને જામનગર સરકારી ડેન્ટલ કોલેજના ડીન ઉપર કઈ પ્રકારના કાયદાકીય પગલાં લેવા તેનું માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે। અગાઉ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જામનગર સરકારી ડેન્ટલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના ભૂતકાળમાં થયેલા નાણાકીય વ્યવહારો ચકાસવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે તેવી શંકા વ્યક્ત કરી હતી। 50 લાખથી વધુ ગેરરીતિ થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવતા જીટીપીએલ જામનગર ન્યૂઝની શંકા દ્રઢ બની છે। રાજ્ય સરકાર અત્યાર સુધી મુખ્ય જવાબદાર લોકો સામે પગલાં લેવા શા માટે અકળાય છે તેવો વેધક પ્રશ્ન પણ જામનગરના નગરજનો કરી રહ્યા છે। પરંતુ જામનગરના નગરજનોને જણાવી દઈએ કે આ કેસમાં રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે। ભવિષ્યમાં આ કેસમાં કોઈપણ જાતની પીછેહટ ન કરવી પડે તે માટે રાજ્યનું આરોગ્ય મંત્રાલય અને ગૃહ વિભાગ મજબૂત પુરાવા એકઠા કરી રહ્યું છે। આ મજબૂત પુરાવાના આધારે પ્રથમ તો જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવશે, તેમજ તેમને આ કેસમાં આરોપી બનાવવામાં આવશે તેમ પણ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। 1.36 કરોડની ઉચાપત બાદ વધુ 50 લાખની ઉચાપત બહાર આવતા જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં અને જીજી હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી છે।